મિત્રો આજે આપણે ધાણીના પાક વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવીશું। જો મિત્રો તમે ધાણીનું વાવેતર કરી દીધું છે અથવા ધાણીનું વાવેતર કરવાના છો તો તેમાં 1 વીઘા દીઠ કેટલો ખર્ચ થાય છે, કેટલો ફાયદો થાય છે અને ક્યારે હાર્વેસ્ટિંગ કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। આ ધાણી આપણે હવે હાથે નથી ઉપાડવાની, એટલે કે આપણે આ ધાણી ઉધડી દઈ દીધી છે। તો મિત્રો ફાઇનલી આપણે જે ધાણીનું વાવેતર બીજી વાર કર્યું હતું તેના આપણે 7-8 દિવસ થઈ ગયા છે અને ઉપર વરસાદ પણ પડી ગયો છે। તો તમે જોઈ શકો છો અત્યારે ધાણીનો ઉગાવો બહુ સારો નીકળ્યો છે, તમે જોઈ શકો છો। એટલે આપણે જે ધાણીનું વાવેતર કર્યું એના 15 દિવસ થઈ ગયા છે અને અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલે વધુમાં કાંઈ વાર નથી લાગતી, તમે જોઈ શકો છો। જો કંઈક આપણે આવડી થઈ છે। તો હવે આપણે આમાં ખાતરને ઉપાવવાની શરૂઆત કરી દઈશું। તો ચલો કન્ટિન્યુ। આપણે ધાણી પાઈ છે તેની સાથે આપણે ખાતર પણ પાઈ છે અને આ ખાતર છે આપણે જે ધાણી હોય તે પીળી ન થાય અને ફૂગ પણ ન આવે તેનું ખાતર છે। તો ચાલો તમને બતાવું। મિત્રો ધાણીનો 15 થી 20 દિવસમાં છોડનો સારો વિકાસ શરૂ થાય છે। આ સમયે છોડને લીલોતરી અને ઝડપી વૃદ્ધિ માટે યોગ્ય પોષણની જરૂર પડે છે। જે ધાણીનું વાવેતર કરેલું છે એના 25 થી 27 દિવસ થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આવડી ધાણી થઈ છે અને હવે આ ધાણી કદાચ 10 દિવસમાં ઉપડે એવી થઈ જશે। તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધી માહિતી મળતી રહેશે। ચોમાસાની ઋતુમાં ધાણીમાં પીળા પાંદડા અથવા ફૂગ આવવાની સંભાવના વધુ હોય છે, તેથી દવાનો સ્પ્રે કરવો જોઈએ। મિત્રો ધાણી 20 થી 25 દિવસની થાય પછી પાણી સાથે ખાતર આપવું હોય તો 19-19-19 અથવા 20-20 આપી શકાય છે, જેથી છોડને સંતુલિત પોષણ મળે અને વૃદ્ધિ સારી થાય। વાવેતર કરેલું હતું એના 35 થી 40 દિવસ થઈ ગયા છે અને હવે તે હાર્વેસ્ટિંગ કરવા માટે કમ્પ્લીટ છે। તમે જોઈ શકો છો, જો કંઈક આપણે આવડી ધાણી થઈ ગઈ છે અને કલર પણ સારો છે। અને મિત્રો અત્યારે ધાણીનો ભાવ શું હાલે છે કમેન્ટ જરૂર કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો ધાણી કંઈક આપણે જો આવી થઈ છે। મિત્રો હવે આપણે આમાં 1 વીઘા દીઠ કેટલો ખર્ચ થયો છે તેની વાત કરીએ તો બિયારણના 1500, બાસાલીન દવા એટલે કે ખડની દવાના 500, ઓળણીના 700, ખાતરના 1000, ફૂગની અને જીવાતની દવાના 600 અને નિંદામણ ખર્ચ 1400, એટલે વીઘા દીઠ 5000 થી 6000 નો ખર્ચ થાય છે।
જો તમે સમયસર ખાતર, યોગ્ય સિંચાઈ અને પાકની સંભાળ રાખશો તો ધાણીનો પાક વધુ ગુણવત્તાવાળો અને સારું ઉત્પાદન આપશે. તો મિત્રો આ ધાણી આપણે હવે હાથે નથી ઉપાડવાની, એટલે કે આપણે આ ધાણી ઉધડી દઈ દીધી છે 70,000માં. તો એમાં આપણે કાંઈ મજૂરી ખર્ચ કે ભાડું ખર્ચ કાંઈ લાગશે નહીં. તો ટોટલ આપણે 70,000માં દઈ દીધી છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો, અને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં.